નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં આ દિવસોમાં એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે ને છે કાયદો અને વ્યવસ્થા, જેમાં દારૂ, ડ્રગ્સ, ચરસ સહિતના જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ગુજરાતમાં ચાલતી હોય તેવા આરોપો વિપક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ગૃહમંત્રી અને ગુજરાત પોલીસ સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે અને આને લઈને છેલ્લા થોડાક દિવસથી જબરજસ્ત રાજકારણ ગરમાયું છે। આપણી સાથે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જેઓ સતત ગુજરાતની કાયદા વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવતા આવ્યા છે। અવારનવાર તેમના નિવેદનોમાં જે રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તેને લઈને વાતો કરી છે, ત્યારે આ જે ચર્ચાનો વિષય બન્યો છે, લોકો જે રેલી કાઢી રહ્યા છે તે બાબતે આપણે સીધા તેમની સાથે ચર્ચા કરવાની છે। ગોપાલભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધન્યવાદ। ગોપાલભાઈ, સૌથી મોટો પ્રશ્ન ચૂંટણી હોય કે ના હોય ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનો રહ્યો છે। પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય, જેમાં બુટલેગરો પર લગામ કસવાની વાત હોય, જે ખાણ ખનીજ માફિયાઓ હોય, જે ડ્રગ્સ પેડલર હોય, જે રીતે બેફામ બનતા હોય છે, તે તમામ બાબતે અવારનવાર સવાલ ઉઠતા હોય છે કે ભાઈ ગુજરાતની કાયદા વ્યવસ્થા ખાડે ગઈ છે। બીજી તરફ ગૃહમંત્રી નિવેદન કરે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। તો પહેલા તો આપ વર્તમાન સ્થિતિ જે ગુજરાતની બની છે કઈ રીતે જુઓ છો કાયદા વ્યવસ્થા મામલે? ફૈઝાનભાઈ, કાયદો અને વ્યવસ્થા આ બે શબ્દો છે। બહુ સરળ ભાષામાં સમજવું હોય ને તો આપણને બે પ્રશ્નોનો જવાબ મળવો જોઈએ કે કાયદો કોના માટે છે અને વ્યવસ્થા કોના માટે છે। એટલે બધું જ ખબર પડી જાય કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ શું છે। ગુજરાતમાં કાયદો નાના માણસને, ગરીબ માણસને, લાચાર માણસને, સામાન્ય માણસને દબાવવા, ડરાવવા, ધમકાવવા અને ભાજપની વિરુદ્ધમાં કોઈ માણસ બોલી ન જાય એના માટે કાયદો છે। અને ભાજપના નેતાની સુખ, સાહેબી, ભોગ, વિલાસ, અય્યાશી છે એ ટકી રહે એના માટે વ્યવસ્થા છે। એટલે કાયદો જનતાને દબાવવા માટે છે અને વ્યવસ્થા ભાજપના નેતાઓની સુખ સાહેબી માટે છે। ગુજરાતના કાયદો અને વ્યવસ્થાની આ પરિસ્થિતિ છે અને એમાં હાથો પોલીસના નાના અને જે કહેવાય કે લાચાર કર્મચારીઓ હોય એ હાથો બને છે। ક્યારેક કાયદાના નામે ખેડૂતોની ઉપર લાઠીચાર્જ થાય છે, કાયદાના નામે આંદોલનકારીઓ પર લાઠીચાર્જ થાય છે, કાયદાના નામે રાજકીય પક્ષોને હેરાન કરવામાં આવે છે। તો એમાં નાના કર્મચારીઓને હાથો બનાવી અને કાયદાના નામે સત્તા વિરોધી, ભાજપ વિરોધી તમામ અવાજને દબાવવા માટે કાયદો છે। અને ભાજપનો ભોગ વિલાસ અને અય્યાશી જે છે એની વ્યવસ્થા કરાવવા માટે થઈ અને ઉચ્ચ અધિકારીઓ છે। લ્યો, હવે આમાં કઈ તમારે કેવું છે કાયદા વ્યવસ્થામાં? જે રીતે ગોપાલભાઈ, હાલ સોશિયલ મીડિયા પર એક નિવેદન કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો વાયરલ થયું છે, જેમાં ગૃહમંત્રીને ખુદ પ્રતિક્રિયા આપવા પડી અને તેમણે કહ્યું કે આવા લોકો પણ તમને મળશે કે તમારા પટ્ટા ઉતરાવી લેવાની વાત કરશે, પણ આવા નિવેદનો આવતા હોય છે, આપણે એ જેવું નથી બનવું, એમના સંસ્કારો એમને આવી રીતે મળેલા છે। આ પ્રકારની વાત એમની હતી અને તેમણે નામ લીધા વિના પ્રહાર પણ વિપક્ષના નેતા પર કર્યા। તો આ બાબતને તમે કઈ રીતે જુઓ છો? કેમ કે વાવ થરાદમાં જે મામલો સામે હું આ આવ્યો રીતે એ જોઉં છું, હું આ રીતે જોઉં છું। જો આ રીતે હર્ષ બીજેપી સંઘવીએ એના એમએલએ ભાષણમાં હમ હર્ષ સંઘવીએ એના ભાષણમાં એવું કીધું હમ કે કેટલાક લોકો તમારે ત્યાં આવશે હમ ઓફિસમાં હમ અને પછી વિડીયો ઉતારશે અથવા બોલશે, એવું કીધું ને। આ મારા હાથમાં 2019 નું છાપું છે, 22 જૂન 2019। ત્યારે આ એક ભાજપનો કોઈક લફંગો છે, ખબર નહીં કોણ હોય, બીજેપી એમએલએ થ્રેટન્સ ટુ ટ્રાશ એનસીએચ ઓફિશિયલ્સ। સુરતની સરકારી સિવિલ હોસ્પિટલના આરોગ્ય કર્મચારીને ટાટિયા ભાંગી નાખવાની ધમકી વિડીયો કેમેરા સામે આપી એક ધારાસભ્યએ। પછી અહીંયા નીચે એવું લખ્યું છે કે મીડિયાએ એને પૂછ્યું કે આ ટાટિયા ભાંગી નાખવાની ધમકી તમે જે સરકારી માણસને આપી એનું એ બદલ શું કેવું છે? તો આ ધારાસભ્યએ એવું કીધું કે ભાઈ મને કોઈ અફસોસ નથી। એટલે અચ્છા આજે 100 ચૂહે માર કે બિલ્લી હજ પે ચલી, સરકારી ઓફિસોમાં જઈ સરકારી માણસોને ટાટિયા તોડી નાખવાની ધમકી મારનારાઓ આજે હવે કંઈક મંત્રી સંત્રી બની ગયા એટલે ગામને સંસ્કારનો ઉપદેશ આપે છે। સમજાણું? તો આ છે આ સંસ્કારી માણસોના સંસ્કાર। જો આ 2019 ની ઘટના છે અને માત્ર એક જ છાપામાં નહીં, આ બીજું છાપું પણ મેં કાઢી રાખ્યું છે, બરાબર છે। આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે,
અને એમાં નીચે પીળા અક્ષરે લખ્યું છે, અહીંયા લખ્યું છે, અહીંયા આઈ સ્ટોપ ડોન્ટ એક્ટિંગ. રિગ્રેટ ઓકે. આઈ ડોન્ટ રિગ્રેટ હાર્શ સ્ટેટમેન્ટ એટલે આવું જે ટાંટિયા તોડી નાખવાનું સ્ટેટમેન્ટ જે આપ્યું છે એનો મને કોઈ પસ્તાવો નથી. પસ્તાવો નથી. બરાબર, આ સંસ્કારી માણસના સંસ્કાર છે. એટલે સંસ્કારની ચર્ચા કરતા પહેલા આપણે છે ને આપણી પોતાની જાતમાં જોઈ લેવું જોઈએ કે આપણે પહેલા કેટલા સંસ્કારી હતા ને હવે કેટલા સંસ્કારી છે. એટલે માઇક હાથમાં આવી જાય ને ગમે તેવી વાહિયાત વાતો કરવી સહેલી છે. કુંડળી કાઢશો ને તો બધા છે ને લુગડા વગરના જ છે આમાં. હર્ષભાઈ, ગૃહમંત્રી તો ઠીક, હવે રાજ્યના પોલીસ વડા પણ મેદાને આવ્યા છે ને તેઓએ પણ નામ લીધા વિના પ્રહારો કરવાની શરૂઆત કરી છે ને કહ્યું છે કે ભાઈ અમારા ડિપાર્ટમેન્ટનો આ પ્રશ્ન છે, કોઈ બહારના લોકોએ શું કામ દખલગીરી કરવી અમારા ડિપાર્ટમેન્ટમાં, એ રીતના એમણે નિવેદન આપ્યું ગઈકાલે એક કાર્યક્રમમાં. ગુજરાતના ડીજી ને બતાવવા માટે મારી પાસે આ છે, સુનીતા યાદવ. હા, સુરત. ગુજરાત વુમન કોપ વુડ ટુક ઓન બીજેપી મિનિસ્ટર સન સેઝ શી હેઝ રિઝાઇન્ડ. સુનીતા યાદવે ભાજપના મંત્રીના છોકરાને રોડ ઉપર રોક્યો તો એણે રાજીનામું આપવું પડ્યું, એને સસ્પેન્ડ કરવામાં આવ્યું. તો ગુજરાતના ડીજી જવાબ આપે કે આ બહારના હતા, ઘરના હતા. આ બીજું છે કે પોલીસ ઓફિસર ટ્રાન્સફર્ડ ફોર હોલ્ટિંગ બીજેપી કોર્પોરેટર્સ ઇવેન્ટ. વડોદરાની અંદર ભાજપના એક કોર્પોરેટરે ગેરકાયદેસરની પરમિશન વગર એક મીટિંગ જાહેર રોડ ઉપર રાખી અને પીઆઈ જે છે, કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર છે, એને અટકાવી તો પીઆઈ ની બદલી થઈ ગઈ અને એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. તો બીજેપીના કોર્પોરેટરની વગર પરમિશનની સભા અટકાવવા બદલ આ પીઆઈ ને જે ટ્રાન્સફર કરી, તો ગુજરાતના ડીજી નું શું માનવું છે કે ઘરના હતા કે બહારના હતા? બીજું કે ગુજરાત બીજેપી એમએલએ થ્રેટન્સ ટુ ક્વાઇટ ઓવર પોલીસ ઇનેક્શન આફ્ટર એસોલ્ટ ઓન ફાધર. અહીં નીચે લખ્યું છે કે બીજેપી એમએલએ if the BJP government did not transfer the district in charge superintendent of police Arpita Patel, એસપી ની બદલી કરાવવા માટે ભાજપના ધારાસભ્ય ધમકી મારી કે જો એસપી ની બદલી નહીં કરો તો હું ભાજપમાંથી રાજીનામું આપી દઈશ. તો ગુજરાતના ડીજી ને પૂછવું છે કે આ ઘરના ગણાય કે બહારના ગણાય? અને આ સૌથી મહત્વનું છે, જો આ ગુજરાત ગવર્મેન્ટ ઓર્ડર ટ્રાન્સફર ઓફ અમરેલી એએસપી ડે આફ્ટર એલેજેડ એટેક ઓન બીજેપી વર્કર. ભાજપના કાર્યકર્તાને ખાલી ઠપકો આપ્યો કે ભાઈ આવી રીતે રોડ રસ્તા ઉપર તમે બિનજરૂરી બબાલ ન કરો, એવો ઠપકો આપ્યો તો એએસપી એટલે કે આઈપીએસ ની બદલી કરી નાખવામાં આવી તાત્કાલિક. તો ગુજરાતના ડીજીપી ને મારે પૂછવું છે કે આ ઘરના માણસોના કહેવાથી બદલી કરી, બહારના માણસોના કહેવાથી? એટલે ગુજરાતના ડીજીપી માં કઈ બહુ વખાણ કરી લેવા જેવી વાત છે નહીં. ભાજપના માણસો પોલીસને માર મારી જાય છે, પોલીસ સ્ટેશનો તોડફોડ કરી જાય છે, ત્યારે તો કઈ ડીજીપી બોલતા નથી. વિપક્ષનું આવ્યું તો ડીજીપી ને જ્ઞાનની આંખો ફૂટી, દિવ્ય ચક્ષુ આવ્યા. તમારું બધું જ્ઞાન બીજેપી વાળા ઉપર જાડો ને, સરકાર બીજેપી ની છે, જિગ્નેશ મેવાણીની ગોપાલ ઇટાલિયન સરકાર નથી. ભાજપના માણસો ખાલી ભાજપના માણસોને ડીવાયએસપી કે એસપી લેવલનો માણસ ખાલી બે શબ્દો બોલી જાય તો તમે બદલી કરી નાખો છો. ત્યારે તો બહારના માણસને, ઘરના માણસને એવું નથી કરતા. વિપક્ષની સામે તમે બધા સિંઘમ બની જાઓ છો, આઈપીએસ અને આ બધા મોટા મોટી તોપો. આ એના જાગતો પુરાવો છે. એટલે બોલો ગોપાલભાઈ, બીજો પ્રશ્ન એવો પણ છે, પોલીસ પરિવાર આ દિવસે મેદાને છે. પોલીસ પરિવારનું કેવું છે કે ભાઈ આ અશોભનીય વર્તન છે, અભદ્ર ભાષાનો ઉપયોગ છે કે પટ્ટા ઉતારી લઈશું, એટલે અમે આ વાતથી ખૂબ નારાજ છીએ ધારાસભ્યની. પછી આ બાબતે ધારાસભ્ય આવો પક્ષ મૂકે છે, એટલે વિપક્ષના નેતા, કે ભાઈ અમે જ્યારે તમારા ગ્રેડ પેનો મુદ્દો હોય, પોલીસને જે હાલાકી હતી ત્યારે એ સમયે અમે તમારી સાથે હતા, ત્યારે તમે આવા નિવેદનો કે આવા સમર્થન અમને ના કર્યું, પણ હવે જ્યારે ક્યારેક કોઈક બોલાઈ ગઈ વસ્તુ અમારાથી તો એ વિરોધ ચાલુ કર્યો છે રસ્તા પર, તો આ કઈ રીતની જુઓ છો? નહીં, પોલીસ પરિવાર નથી. તમે આખી ઘટનાને, ફૈઝાનભાઈ તમે તો બહુ અનુભવી માણસ છો. જિગ્નેશભાઈ મેવાણી જ્યારે બોલી રહ્યા છે આક્રમક અંદાજમાં, આક્રોશ સાથે, ત્યારે સામે કોણ ઊભું છે? જવાબદાર વ્યક્તિ તરીકે કોણ ઊભું હતું? એસપી એટલે આઈપીએસ. આ જિગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં પોલીસ પરિવારના નામે જે કાંઈ પણ હર્ષ સંઘવી કરાવી રહ્યા છે, એમાં આઈપીએસ પરિવારના લોકો ક્યાં છે? નથી. ગુજરાતમાં 300 કરતા વધુ આઈપીએસ છે, 400 જેટલા ડીવાયએસપીઓ હશે. એમના પરિવારના મહિલા સભ્યો કેમ મોરચો નથી કાઢતા?
કોન્સ્ટેબલો ઉપર દબાણ કરીને પ્રેશર કરીને કોન્સ્ટેબલોના મમ્મી, કોન્સ્ટેબલોના પત્ની કે કોન્સ્ટેબલના પરિવારના મહિલા સભ્યોને રોડ ઉપર લાવવામાં આવ્યા, તો આઈપીએસઓની પત્નીએ કેમ નિવેદન નથી આપ્યું કઈ? પોલીસ પરિવારનો જ મુદ્દો હોય તો પોલીસ શું ખાલી કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ ને લોકરક્ષકો જ છે? એસપી પોલીસ નથી, ડીવાયએસપી પોલીસ નથી, આઈપીએસઓ પોલીસ નથી, ડીજી પોતે પોલીસ નથી, તો ડીજી ના પરિવારના, એડીજી ના પરિવારના, આઈજી, ડીઆઈજી ના પરિવારના મહિલા સભ્યો ક્યાં છે? કેમ એને મોરચો ન કાઢ્યો? કોન્સ્ટેબલોનું નોકરીમાં શોષણ કરવાનું ને હવે એના પરિવારને હાથો બનાવવાનો. ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની પત્નીનું એક સંગઠન છે જેનું નામ છે આઈપીએસ વાઇફ્સ એસોસિએશન. એ ખબર છે તમને? ના, એ ખબર નહોતી. ગુજરાતના તમામ આઈપીએસ અધિકારીઓની ધર્મપત્નીઓનું એક સંગઠન છે. તો કેમ એ સંગઠન મોરચો નથી કાઢતું? ગુજરાતના તમામ આઈપીએસ ની ધર્મપત્નીઓ, એમના માતૃશ્રીઓ અને એમના જે કઈ દીકરીઓ કે જે કઈ મહિલા સભ્યો હોય એ કાઢે મોરચો. જિગ્નેશ મેવાણી હાય હાય કરાવો એની પાસે. તમારે નાના અને લાચાર કર્મચારી કોન્સ્ટેબલ હોય, હેડ કોન્સ્ટેબલ, લોકરક્ષક, આવા બિચારા નાના કર્મચારીઓની પત્ની કે માતાઓ પાસે હાય હાય કરાવડાવવું છે. તમારી પત્ની તમારી માતા ક્યાં? કરાવો એની પાસે હાય હાય. અને જિગ્નેશ મેવાણીએ જે કઈ આક્રમકતા બતાવી એ તો એસપી સામે બતાવી છે, કોન્સ્ટેબલ સામે થોડી બતાવી છે. બિલકુલ. એસપી ની સામે આંખમાં આંખ નાખીને આક્રમકતા બતાવી. તો એસપી ના ધર્મપત્ની કે એસપી ના માતાશ્રી કે એસપી ના દીકરી બેન કે એ કોઈ ન બોલ્યા. તમે કોન્સ્ટેબલોના ધર્મપત્નીઓને રોડ ઉપર લઈ આવીને હાય હાય કરાવડાવો છે એની પાસે. તો તમારા ઘરમાં કેમ નથી બોલતા? એનો અર્થ એમ થયો કે નાની અને લાચાર નોકરી કરતા લોકરક્ષકો, કોન્સ્ટેબલો, હેડ કોન્સ્ટેબલો, એએસઆઈ, પીએસઆઈ ને દબાવીને એની પાસે બધું જ કરાવડાવવાનું. અને તકલીફ પડે તો એમના પરિવાર ઉપર દબાણ કરવાનું કે જાઓ મોરચો કાઢો. મારો સીધો સવાલ હર્ષ સંઘવીને અને ડીજીને છે કે ભાઈ આઈપીએસ અને ડીવાયએસપી ના પરિવારના મહિલા સભ્યો જિગ્નેશ મેવાણી હાય હાય કેમ નથી કરતા? કરાવડાવો. કેમ નહીં? ગુજરાતના તમામ ડીવાયએસપી અને તમામ આઈપીએસ, તમામ એસપી, તમામ ઉચ્ચ આઈજી, તમામ એડીજી, ડીજી, ડીઆઈજી, આ બધાના પત્નીઓ અને માતાઓએ ગાંધીનગરમાં 5000 ની સંખ્યામાં ભેગું થવું જોઈએ અને જિગ્નેશ મેવાણી હાય હાય કરવું જોઈએ. તો માની એક પોલીસ પરિવાર વિરોધ કરે છે. આ તો કોન્સ્ટેબલોને બચારાને દબાવવામાં આવ્યા છે. અને હા બોલો. જી જી જી. બીજો પ્રશ્ન અહીંયા એવો પ્રશ્ન હતો, વાંધો એ ધારાસભ્યની ભાષા સામે હતો કે જે રીતે તેમણે તોછડાઈ ભર્યું વર્તન કર્યું ને જે રીતે ભાષાનો ઉપયોગ કર્યો એની સામે ગૃહમંત્રી કર્યા છે. વાંધો એમના સંસ્કાર સામે એટલે ભાષા સામે છે. ને પછી આ નિવેદનો આવી રહ્યા છે છતાંય એ ભાષા છે તે યથાવત જોવા મળી રહી છે. તો તમારો એક ધારાસભ્ય તમે પણ છો, તમે શું કહેશો આ બાબતમાં? હું તારા ટાંટિયા તોડી નાખીશ આવું સ્ટેટમેન્ટ એક બહુ મહાન સંસ્કારી વ્યક્તિ આપ્યું હતા. જો છાપામાં છે, આમાં અંગ્રેજીમાં અહીંયા લખેલું છે કે સ્ટોપ એક્ટિંગ સ્માર્ટ ઓર આઈ વિલ એન્શ્યોર યોર નીઝ આર બ્રોકન. ગુજરાતીમાં બહુ વધારે સ્માર્ટ બનવાની કોશિશ કરતો નહીં ને તે તારા ટાંટિયા તોડી નાખીશ. ટાંટિયા તોડી નાખીશ એ શબ્દ વધારે સંસ્કારી કહેવાય કે જો તમે ખોટું કરશો તો પટ્ટા ઉતરાઈ નાખીશ એ શબ્દ વધારે સંસ્કારી કહેવાય? સંસ્કારી પટ્ટા ટાંટિયા તોડી નાખીશ એ શબ્દમાં વધારે સંસ્કાર દેખાય આવે કે પટ્ટા ઉતારી નાખીશ એ શબ્દમાં વધારે સંસ્કાર છે? સંસ્કારી શબ્દો કયા છે? હું તારા ટાંટિયા તોડી નાખીશ એમ કેવું એનો અર્થ એ તો સીધી રીતે હુમલો કરીશ ને તને હું મારીશ. હું તારા પટ્ટા ઉતરાવી નાખીશ એનો અર્થ એ થયો કે હું તારા વિરુદ્ધ ફરિયાદ કરીશ, સરકારી પ્રોસેસ થશે ને પ્રોસેસના અંતે જો તું દોષિત હશ તો તારા પટ્ટા ઉતરી જશે. તો પ્રોસેસના અંતે પટ્ટા ઉતરી જાય એ અસંસ્કારી ગણાય કે ટાંટિયા તોડી નાખવા એ અસંસ્કારી ગણાય? એક સંસ્કારી મહાપુરુષે સિવિલ હોસ્પિટલમાં જઈને સરકારી કર્મચારીને કીધું કે ભાઈ હું તારા ટાંટિયા તોડી નાખીશ. તો મેવાણી સંસ્કારી કહેવાય કે આ ભાઈ સંસ્કારી કહેવાય? હવે તમે મને કયો, ચાલો તમે તો ઓલું બુદ્ધિશાળી માણસ છો ભાઈ, મીડિયામાં છો, તમે કયો આમાં કયું અસંસ્કારી છે? અસંસ્કારી તો ગૃહમંત્રી બોલ્યા હોય એ પ્રકારે ભાષાની રીતે જોઈએ તો. હા તો હવે એ માણસ અમને સંસ્કાર શીખવાડશે? કોકને ટાંટિયા તોડવાની ધમકી અમે તો કોઈને કીધું ને ટાંટિયા તોડ નાખીશ એમ? પ્રોસેસ કરશું ભાઈ, પ્રોસેસ કેમ નહીં કરીએ? પ્રોસેસ તો પ્રોસેસ છે, સરકારી કાર્યવાહી છે. ફરિયાદ કરવી એ સૌનો હક છે. ફરિયાદના અંતે પટ્ટા ઉતરે તે અને ના પણ ઉતરે
તો આમાં સંસ્કારી કોણ છે? હવે મને કહો, ટાંટિયા તોડનાર સંસ્કારી કહેવાય કે કાર્યવાહી પટ્ટાની કાર્યવાહી કરનાર સંસ્કારી કહેવાય? અને અસંસ્કારી કોણ? એટલે બોલ બચ્ચન વેડા કરવા અલગ મુદ્દો છે ફૈજાનભાઈ, બાકી આમાં બધું છે ને ઉઘાડું થઈ જાય, ખબર નહીં પડે. આ તો ઠીક છે, એ લોકોને શરમ નથી, નકર આમાં આબરૂ વગરના થતા વાર ન લાગે. આ તો એને આબરૂ નથી, નકર આમાં વહી જાય. આવું બધું જગ જાહેર થાય તો આબરૂ વહી ન જાય, પણ એને છે નહીં એટલે જવાની કોઈ ચિંતા નથી. બોલો આગળ શું છે? છેલ્લો મારો પ્રશ્ન ગોપાલભાઈ, એક 23 દિવસથી મુદ્દો ચાલી રહ્યો છે. સુરેન્દ્રનગરના પાટડીમાં એક દલિત સમાજના યુવક છે, તેમને ઢોર માર મારવામાં આવ્યો છે. રજૂઆત અમને પણ મળી છે. એ ભાઈનું નિવેદન પણ છે, જેમાં ધારાસભ્ય પી.કે. પરમારના પુત્રએ માર મરાવ્યો હોય તે પ્રકારના આરોપ છે. ને એ દલિત સમાજના વ્યક્તિનું એવું કહેવું છે કે મારી ફરિયાદ નથી નોંધાઈ રહી. 23 દિવસ થઈ ગયા છે. એ બાબતની તો મને કોઈ બહુ જાજી ડિટેલ છે નહીં, એટલે અભ્યાસ કર્યા વગર કંઈ કહી શકું એમ નથી હું. પણ હું તમને જિગ્નેશ મેવાણીની ભાષાને લઈને હર્ષ સંઘવીએ જે મુદ્દો ઉઠાવ્યો કે આ ભાષા આમ ને તેમ, હું ભાષા ઉપર 2 મુદ્દાની વાત કરવી છે. એક કે પોલીસની પબ્લિક સાથેની ભાષા કેવી છે. હર્ષ સંઘવી જરાક એના ઉપર પોતાનું દિવ્ય જ્ઞાન રજૂ કરે જનતાને કે પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, એસપી, ડીવાયએસપી, રોડ રસ્તા પર કામ કરતા પોલીસ કર્મચારીઓની આમ જનતા સાથે કઈ ભાષા છે. ભાષા વિજ્ઞાની, ભાષાના બહુ ઊંચા જાણકાર મૂર્ધન્ય કવિ શ્રી હર્ષ સંઘવી ભાષા ઉપર જ્ઞાન આપે કે રોડ રસ્તા ઉપર, પોલીસ સ્ટેશનોમાં પોલીસ જનતા સાથે કઈ ભાષામાં વાત કરે છે. અને બીજી વાત, પોલીસની જનતા સાથે ભાષા અને પોલીસની પોલીસ સાથેની ભાષા. આજ નાના પોલીસ કર્મચારીઓ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ લેવલના કર્મચારીઓ જ્યારે એસપી કે આઈજી કે ડીવાયએસપી ની ચેમ્બરોમાં રજા લેવા માટે કે કોઈ બીજા કામથી જાય છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓ નાના કર્મચારી સાથે કઈ ભાષામાં વાત કરે છે? પૂછો ભાષા વૈજ્ઞાનિક, મૂર્ધન્ય કવિ, ભાષાના આપણી ગુજરાતી ભાષાના ઉત્તમ સર્જક કવિ શ્રી હર્ષ સંઘવીને પૂછો કે પોલીસ જનતા સાથે કઈ ભાષામાં વાત કરે છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ લેવલના અધિકારીઓ સાથે કઈ ભાષામાં વાત કરે છે. બંને ભાષા ઉપર જ્ઞાનવર્ધન કરે, આવે જાહેરમાં ને જણાવે કે આ કઈ ભાષામાં વાતો થાય. અમે બધી ભાષા જાણીએ. હું કોન્સ્ટેબલ હતો. એસીપી કે ડીસીપી કે એસપી કે ડીવાયએસપી કે આઈજી ની ચેમ્બરોમાં જઈએ ત્યારે ખબર પડે છે ત્યાં કઈ ભાષા ચાલે છે એમ. એના કરતા તો 1000 વખત સારી ભાષા જિગ્નેશ મેવાણી બોલ્યા છે. એસપી ની, ડીવાયએસપી ની કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં બોલાય ને એના કરતા 10,000 વખત સારી ભાષા જિગ્નેશ મેવાણી બોલ્યા છે. અને રોડ રસ્તા ઉપર પોલીસ જનતા સાથે જે ભાષા બોલે છે ને એના કરતા 1,00,000 વખત સારી ભાષા જિગ્નેશ મેવાણીની છે. એટલે હર્ષ સંઘવીની વિનંતી, ભાષાનું જ્ઞાન અમને ન આપો. તમને તો ગુજરાતી ભાષા બોલતાય નથી આવડતું. ક્યાં અળ બોલવો, ક્યાં લ બોલવો, ક્યાં ર બોલવો એ તમને ખબર નથી. એટલે તમે ભાષાનું જ્ઞાન હર્ષ સંઘવી પાસેથી અમારે ગુજરાતના લોકોએ લેવાની જરૂર નથી. અમને સ્પષ્ટ શુદ્ધ ગુજરાતી બોલતા આવડે છે, શિષ્ટ ભાષા બોલતા આવડે છે અને ગામડાની દેશી ભાષા બોલતા આવડે છે. બિલકુલ. તમને અડધા શબ્દો કેમ બોલવા એ ખબર નથી. અળ, ર, લ ઈ ક્યાં વપરાય, ન ળ બોલાય કે ન લ બોલાય કે ન ર બોલાય. એટલે ભાષાની તો ચર્ચા જ રહેવા દો તો સારી વસ્તુ છે. જી, ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ, તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો અને તમે આ મુદ્દે ચર્ચા કરી. આ હતા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે. ને જે ગૃહમંત્રીએ જાહેર મંચ પરથી સંસ્કારની જે વાતો કરી હતી તે મામલે ગોપાલ ઇટાલિયાએ પણ જવાબ ગૃહમંત્રીને આપ્યો છે. ને આ જે ભાષાની વાત છે જેમાં તેમનું કહેવું છે કે પોલીસ કર્મચારીઓ જ્યારે સામાન્ય જનતા સાથે વ્યવહાર કરે ત્યારે પોલીસ કર્મીઓની ભાષા કઈ છે તે જ્ઞાન પણ ગૃહમંત્રી આપવું જોઈએ. સાથે જ્યારે પોલીસ કર્મીઓ કોઈ આઈપીએસ કક્ષાના અધિકારી પાસે રજા કે અન્ય કોઈ બાબત માટે જાય ત્યારે એ આઈપીએસ કક્ષાના અધિકારીઓની ભાષા આ કોન્સ્ટેબલો સાથે કેવી હોય છે તે બાબતનું પણ જ્ઞાન આપવું જોઈએ. એટલે જે રીતે આ રીતની વાત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કરી છે, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં તેઓ ઉતર્યા છે ને 10,000 કરતા લાખ ગણી સારી ભાષા જિગ્નેશ મેવાણી બોલ્યા હોય તેવી વાત તેમણે કરતા રાજકારણ ગરમાવ્યું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.